ચાલુ ભાષણે ગમે એ ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર, લો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે, પણ અમને બેહાડો જ ખરા ત્યાં જવાબ દેવા વાળી જગ્યાએ, ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાના. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા ત્યાં તમે અહીંયા આવ્યા જવાબ આપો, પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો. ભગવાન એને સુખી કરે, બહુ વર ના કરે, આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કેમ કે હું કેવું હું આમાં. ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં જે ચહેરો સૌથી વધુ ચર્ચામાં છે તેનું નામ એટલે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર થયા ત્યારથી લઈને તેઓ જીત્યા, અને જીત્યા બાદ જે રીતના તેઓ ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે, તેમનું સન્માન થઈ રહ્યું છે, લોકોને મળી રહ્યા છે, તે તમામ અહેવાલ સમાચારો એ અલગ અલગ મીડિયામાં ચાલતા રહે છે. પરંતુ આજનો અમારો આ વિડીયો કદાચ આમ આદમી પાર્ટીના સમર્થક કે લઈને આમ આદમી પાર્ટીના નેતાઓને ના ગમે તેવું બની શકે. કારણ કે આમ આદમી પાર્ટી જ્યારથી વિસાવદરમાં જીતી છે ત્યારબાદ જે રીતની જનસભા કરી રહી છે, ત્યારબાદ આમ આદમી પાર્ટીનો મિજાજ, અંદાજ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો સ્વભાવ ક્યાંક ને ક્યાંક બદલાયો હોય તેવું અમને લાગી રહ્યું છે. વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીત્યા બાદ અલગ અલગ જગ્યાએ જઈ રહી છે. સદસ્યતા સંગઠન અંતર્ગત તેઓ લોકોને પોતાની પાર્ટીમાં જોડી રહી છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહી છે, જે સામાન્ય રીતના તેમનો હક છે અને સામાન્ય રીતના તમામ પાર્ટી આ રીતના કરતું હોય છે. પરંતુ એવા કેટલાક સમાચાર જે પ્રકાશિતમાં આવ્યા છે, જે મીડિયામાં સામે આવ્યા છે, તેને લઈને એ આમ આદમી પાર્ટી પર સવાલ ઉઠી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું મુખ્ય સ્લોગન છે કે ગુજરાતમાં પરિવર્તન. ગુજરાતમાં જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમને તેઓ બદલવા માગે છે, અને હવે તમામ જગ્યાએ જઈને તેઓ કહી રહ્યા છે કે વિસાવદરવાળી થશે. જો નેતાઓ ધારાસભ્ય કામ નહીં કરે અને આ વિસ્તારમાં સમસ્યાને એ સોલ્વ નહીં કરવામાં આવે તો વિસાવદરવાળી થશે, તે તેમનું મુખ્ય સ્લોગન છે. અને આ સ્લોગન હેઠળ તેઓ અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે. થોડા સમય અગાઉ મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની જનસભા હતી. આ દરમિયાન ઈસુદાન ગઢવી બોલી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ તેમને સવાલ પૂછે છે. એ વ્યક્તિ દિલ્હીની સ્થિતિ કે દિલ્હીમાં જે યમુનાને સાફ સફાઈને લઈને કેજરીવાલે વચન આપ્યું હતું તે પૂરું ના કરી શક્યા, અને કેજરીવાલ એ જેલમાંથી સરકાર ચલાવી તેને લઈને તે સવાલ પૂછે છે. શરૂઆતમાં તો તે વ્યક્તિને બોલવા દેવામાં આવે છે, પરંતુ જેમ જેમ તે વ્યક્તિ એ આગળ બોલતો જાય છે તેમ તેમ આમ આદમી પાર્ટીનો કાર્યકર કે સમર્થક જે પણ હોય તે બાજુમાં વ્યક્તિ ઊભો હોય છે તેને લાફો ઝીકી દે છે. ઈસુદાન ગઢવી જે પ્રદેશ અધ્યક્ષ છે તે મંચ પર ઉપસ્થિત હોય છે, તેમની સામે તેમને લાફો મારી દેવામાં આવે છે. ઈસુદાન ગઢવી તે સમયે કદાચ તે વ્યક્તિને અટકાવી શકતા હોત, કાં તો કહી શકતા હોય કે ભાઈ આ રીતના માર મારો એ યોગ્ય નથી. તેની સામે ઈસુદાન ગઢવી તેને વળતો જવાબ આપવામાં વ્યસ્ત હોય છે. ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં શું તમે આ રીતના પરિવર્તન ઈચ્છો છો? ભવિષ્યમાં કદાચ જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો તમે પણ આ જ રીતનું કરશો? પહેલાં આપણે જોઈએ તે વિડીયો જે ઈસુદાન ગઢવી અને તે વ્યક્તિને જે માર મારવામાં આવ્યો હતો અને તે વ્યક્તિએ સવાલ પૂછ્યો હતો તે દરમિયાનનો. તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દે દેવું પડે. નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા. ધણી વગરનું કામ રાખ્યું તમે. દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે. બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો. મારું નામ ભલે એ ભાઈ મારી ભાઈ કોઈ સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો તમે. ઠીક છે, એક વ્યક્તિ એ પંજાબ અને દિલ્હીને લઈને સવાલ પૂછે છે ત્યારે તમે તેને એમ પણ કહી શકતા હોય કે તમારા વિસ્તારનો પ્રશ્ન પૂછવાનો હોય, કારણ કે તમે ગુજરાતમાં છો, અહીંયા કોઈ સમસ્યા હોય તે તમે વાત કરો. પરંતુ આ રીતના માર મારી લેવો એ કેટલો યોગ્ય છે? આ ઘટનાને હજી થોડા દિવસ વીત્યા છે, ત્યાં થોડા દિવસ અગાઉ એ ફરી આવી ઘટના પ્રકાશમાં આવે છે, અને આ વ્યક્તિ હતા ગોપાલ ઇટાલિયા, જે અત્યારે ગુજરાતમાં સૌથી ચર્ચિત ચહેરો છે. ત્યાં ગોપાલ ઇટાલિયાની રાજકોટમાં સભા હતી, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. ત્યારે પણ એક વ્યક્તિ આવે છે અને તેમને સવાલ પૂછે છે કે પંજાબમાં શું કોઈ સમસ્યા નથી? રોડ રસ્તાની સમસ્યા છે, આવી છે, તે છે. ત્યારે તેની સાથે મારામારી કે કોઈ એવી ઘટના તો નથી બનતી, પરંતુ ગોપાલ ઇટાલિયા ત્યારબાદ તેને જે જવાબ આપે છે તેને જાહેર મંચ પરથી ઉતારી પાડવામાં આવે છે, અને તેવું કહેવામાં આવે છે કે અમે સત્તામાં નથી, સત્તામાં જે હોય તેને સવાલ પૂછો. એ વાત ગોપાલભાઈ તમારી વ્યાજબી કે સત્તામાં હોય તેને સવાલ પૂછવામાં હોય, પરંતુ ગુજરાતમાં અત્યારે સૌથી ચર્ચિત ચહેરો તમે છો, તમારાથી લોકોને આશા છે, અપેક્ષા છે, તેથી લોકો તમને સવાલ પૂછે છે.
અને વ્યક્તિને સવાલ પૂછી લેવો એ તમે ભાજપના એજન્ડા સાથે આવ્યા છો, ભાજપને પૈસા લઈને તમે સવાલ પૂછો તે કહેવું કેટલું યોગ્ય? શું તમામ વ્યક્તિ એ ભાજપના પૈસા લઈને સવાલ પૂછતા હોય છે? અને તમે તો પાછા એમ કહો છો કે હું સામે તમને 10,000 રૂપિયા આપું, ભાજપવાળા 5,000 રૂપિયા આપીને સવાલ પૂછાવડાવે છે, હું તમને સામે 10,000 રૂપિયા આપું. તમે ભાજપના CR પાટીલને કે ભાજપના બીજા કોઈ નેતાને જઈને સવાલ પૂછો. ત્યારે ગોપાલભાઈ, સવાલ એ છે કે તમે પરિવર્તનની વાત કરો છો કે ગુજરાતમાં બદલાવ લાવવાની વાત કરો છો, તો શું ગુજરાતમાં આ રીતનું પરિવર્તન હશે? તમે 10,000 રૂપિયા આપીને સામે સવાલ પૂછવાની વાત કરો છો, તો તમારામાં અને તમે જે આરોપ લગાડો છો એ સરકારમાં શું ફરક છે? જો તમે પણ પૈસા આપીને સામે સવાલ પૂછવાની ચેલેન્જ આપતા હો તો તમારામાં અને એમનામાં શું ફરક છે? પહેલાં સાંભળીએ વ્યક્તિ અને ગોપાલ ઇટાલિયા સાથેનો સંવાદ અને ગોપાલ ઇટાલિયા જે રીતનો જવાબ આપવામાં આવે છે તે. મોરબીમાં તમને પ્રશ્ન પૂછે છે ઈસુદાન ગઢવીની સભા જ્યારે આવતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો, એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી હમણાં તમે એમ કહો કે અમે આમ કરી અમે આમ કરી, બીજું કઈ કહી દો. તમારું નામ ને ગામ ને ખબર પડે કોને પૂછ્યું? મારું નામ કાંતલભાઈ ઉર્ફે સુભાષ. ગામ કયો? ગામ મારું બગડિયા. અને હું કામ તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું. કોની? ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. ને પણ તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? અમારે ક્યાં છે? ચાલુ ભાષણે ગમે ઈ ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર. લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો જ ખરા ને જવાબ દેવા વાળી જગ્યાએ ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાનો. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા ત્યાં તમે અહીંયા આવ્યા જવાબ આપો, પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કેમ કે હું કેવું હું આમાં એ વાત સાચી છે કે સત્તાધારી પાર્ટી હોય તેમને સવાલ પૂછવાનો હોય, કારણ કે સત્તામાં જે પાર્ટી છે તે કામ કરતી હોય છે અને તેમને કામ ના થયા હોય તો લોકોએ તેમને સવાલ પૂછવો જોઈએ. પરંતુ તમે પણ આમ આદમી પાર્ટીના નેતા છો ગોપાલભાઈ, તમે કોઈ અપક્ષ ધારાસભ્ય નથી, એટલે તમને લોકો વાત એ તમે જે પાર્ટીના હોય અને તમારી પાર્ટીની જ્યાં સરકાર હોય ત્યાં જ લોકો સવાલ પૂછતા હોય. તમારી પાર્ટીની સરકાર દિલ્હીમાં હતી અને પંજાબમાં અત્યારે છે, તો સ્વાભાવિક છે કે લોકો દિલ્હી અને પંજાબમાં શું કામ થયા તેને લઈને સવાલ પૂછતા હોય. આ સવાલથી તમે છટકી ના શકો અને એમ કહીને તમે ના છટકી શકો કે તમારે સત્તાને સવાલ પૂછવાના હોય. માન્યું કે સત્તાને સવાલ પૂછવાના હોય, પરંતુ દિલ્હી અને પંજાબને લઈને કોઈ સવાલ પૂછતા હોય તો તમે તેનો જવાબ ટાળી શકો છો, અથવા તમે એમ કહી શકો છો કે તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા છે, ગટરને લઈને સમસ્યા છે કે રોડ રસ્તાને લઈને સમસ્યા હોય તો આપણે અધિકારીને રજૂઆત કરીએ કે ધારાસભ્ય કે સાંસદને રજૂઆત કરીએ. તમે કાં તો એવું કહી શકો છો કે તમારા વિસ્તારની સમસ્યા હોય તો તમે આ રીતના અમે રજૂઆત કરીએ, કાં તો અન્ય જે જગ્યાનો સવાલ પૂછ્યા દિલ્હી કે પંજાબને લઈને તો તમે એવું ના કહી શકો કે તમે ત્યાંના સવાલ ના પૂછી શકો કે અહીંના સવાલ પૂછો. તમારે કાં તો ના પાડી દેવી જોઈએ કે ત્યાંના સવાલ નહીં પૂછવાના. સામેવાળો વ્યક્તિ તમને સવાલ પૂછે તો જવાબ આપવો એ તમારી ફરજ છે, કારણ કે તમે નેતા છો અને તમે અપક્ષ ધારાસભ્ય તો છો નહીં કે તમને ખાલી તમારા જ વિસ્તારના સવાલ પૂછે. તમે મુખ્યમંત્રી બની શકો છો, તમે ગૃહમંત્રી બની શકો છો, તો લોકોને તમારી પર આશા છે, કારણ કે તમે અત્યારે લોકોમાં સૌથી વધારે ચર્ચિત ચહેરો છો, તો લોકો તમને સવાલ પણ પૂછી શકે છે. પરંતુ તેમને જાહેર મંચ પરથી અપમાનિત કરી દેવા, ત્યારબાદ જઈને સુરતમાં તમે જઈને જવાબ આપો છો કે એ ગાંડો છે ને ભગવાન આવા જ ગાંડા એ વર્ષો સુધી રાખે, એ વાત એ કેટલી વ્યાજબી છે. માન્યું કે તમે એક સારા વક્તા છો, પરંતુ શાલીનતા જ્યારે જનતા વચ્ચે જતા હોય, જનતા કોઈ પ્રશ્ન પૂછતી હોય ત્યારે શાલીનતા દર્શાવવાની હોય. એ ગમે તે એજન્ડાથી આવ્યા હોય કે પૈસા લઈને આવ્યા હોય, એ તમારો જો આરોપ હોય તો તમે તેમને બીજી રીતના પણ તે રજૂઆત કરી શકો છો કે તમે તેમને સ્ટેજ પર બોલાવીને તેમને શાંતિથી સમજાવી શકતા હોય કે ભાઈ આ વિસ્તારમાં તમે રહો છો કે અહીંયા તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંનો સવાલ પૂછી શકો છો. પરંતુ આ રીતના જવાબ આપી દેવો, આ રીતના ઉતારી પાડવા એ વિનમ્રતા નથી. અને તમે તો પરિવર્તન ઈચ્છવા માગો છો કે ગુજરાતમાં પરિવર્તન આવે, 30 વર્ષથી જે સરકાર છે, સરકાર આમ કરે છે તેમ કરે છે, અને પરિવર્તન ત્યારે લોકોને એવો સવાલ થાય છે કે જો પરિવર્તનની તમે વાત કરો છો તો તમે સત્તા પર આવીને પણ શું આવું જ કરશો? સત્તા પર આવીને તો તમારી જવાબદારી વધી જશે, તો લોકો સવાલ પૂછશે તો ત્યારે તમે શું નહીં કરો? એ અત્યારે લોકોના મગજમાં સૌથી વધારે ચર્ચા છે અને લોકો વચ્ચે પણ એક ક્યાંક ને ક્યાંક એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે આ અંગે આપનું શું માનવું છે તે અમે કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયો અંગે આપની શું પ્રતિક્રિયા છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.